व्यासजी भगवान शंकरनी आराधना करे। शंकर भगवान प्रसन्न थया छे। व्यासजी તેમની પાસે વર માંગે છે, પ્રભુ આ સમાધિમાં જે આનંદ ભોગવો છે, આનંદ મને જગતના જીવો આપવા માટે મારા ત્યાં પુત્ર રૂપે પધારો। વ્યાસજી ભગવાન શિવજીને કહે છે ત્યારે શિવજી ભગવાન પ્રગટ થયા અને કહ્યું, સુખદેવજી રૂપે તમારે ત્યાં શિવ અવતારથી અંશથી અવતાર ધારણ કરતી। સુખદેવજી જન્મથી વૈરાગી હતા। ભગવાન કૃષ્ણની માયા સુખદેવજીને સ્પર્શી ગઈ। જન્મ થતા તેઓ વન તરફ ચાલવા લાગ્યા। મોહવશ પિતાનો મોહ થતા વ્યાસજી એમની પાછળ દોડવા લાગ્યા અને પુત્ર પાછો વળ, તને સંસાર નહીં બનાવું, તને સંસારી નહીં બનાવું। પરંતુ નિરાકારી બ્રહ્મ સ્વરૂપ સુખદેવજી કોણ માતા કોણ પિતા કઈ જંગલમાં જતા રહે છે। એમને પાછા લાવવા માટે અનેક ઉપાયો કરે છે। પછી એક દિવસે વ્યાસજીને વિચાર આવ્યો, એમના જે શિષ્યો હતા એને ભગવાનના કૃષ્ણના ભાગવતના શ્લોકો શીખવાડી અને અરણ્યની અંદર જ્યાં સુખદેવજી વિહાર કરતા હતા ત્યાં ભાગવતના શ્લોકો વ્યાસજીના શિષ્યો ગાતા। સુખદેવજી મહારાજ જોઈ નર્મદા કિનારે બિરાજ્યા અને કહે છે, અરે રે આવા મારા ભગવાનના ગુણાનાદ કોણ ગાય છે? હું એમને વારંવાર વંદન કરું છું। સુખદેવજી મહારાજ વ્યાસજીના શિષ્યોને પૂછે છે કે આવા મારા ભગવાનના ગુણાનાદ કોણ ગાય છે? મારે પણ આવા ગુણોનાદ ગાવા છે। ત્યારે શિષ્યો કહે છે, તમારા પિતા વ્યાસજીએ ભાગવતની રચના કરી છે। ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પિતાનો અધિકાર પુત્ર ઉપર પહેલો હોય છે, એટલે મારા પિતાનો ભાગવત ભણવા માટે હું મારા પિતા પાસે જઈશ। અહીંયા ભાગવતનું મહાત્મય પૂરું થાય છે। આ પદ્મપુરાણમાં હતું। પદ્મપુરાણનું કહેવામાં આવે છે। અહીંયા ભાગવત કથાનો હવે આરંભ થાય છે। બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી।